अहमदाबाद के बोपल में पिछले दिनों बिल्डर उपेंद्र सिंह चावड़ा पर फायरिंग हुआ था। इस मामले दर्ज कराई गई पुलिस शिकायत में दादा बापू धाम द्वारा दान मांगे जाने का भी उल्लेख है। आस्था फाउंडेशन के फाउंडर उपेंद्र सिंह चावड़ा ने पुलिस शिकायत में धाम में आने की जबरदस्ती और दान मांगे जाने की बात कही है, जिसे दादा बापू धाम के महंत विजय सिंह भुवाजी ने खारिज किया है। आस्था फाउंडेशन फाउंडर उपेंद्र चावड़ा द्वारा જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમણે દાદા બાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે। તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો, તે સાવ તદ્દન ખોટી અને પાયાવિહોણી વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે। પણ દાદા બાપુ ધામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ પાસે, ઉપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી। આ વાત સાવ પાયાવિહોણી છે અને આ વાતને હું તદ્દન સાવ ખોટી માનું છું। આ એક આયોજનબંધ કાવતરું હોઈ શકે મને અને મારા ધામને બદનામ કરવા માટેનું।